સાથે સાથે હું મંચ પર ચેરમેન શ્રી અરવિંદભાઈ પટેલ, વાઇસ ચેરમેન શ્રી કે પટેલ, વાઇસ ચેરમેન શ્રી કિશોરભાઈ વિરમગામા, માનદ મંત્રી શ્રી કમલેશભાઈ શાહ આપને પણ આપનું સ્થાન ગ્રહણ કરવા વિનંતી કરું છું. મિત્રો, કોઈ પણ કાર્યક્રમની શરૂઆત આપણે પ્રભુ સ્મરણથી કરીએ છીએ અને આજના આ શુભ અવસરની શરૂઆત પણ આપણે એ જ રાહ પર ચાલતા કરીશું દીપ પ્રાગટ્ય દ્વારા. હું મંચસ્થ મહાનુભાવોને રિક્વેસ્ટ કરીશ કે લેમ્પ લાઇટિંગ માટે આગળ આવશો. એક વખત જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય. આપણા સમારંભના અધ્યક્ષ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય, મુખ્ય મહેમાન શ્રી સી.આર. પાટીલ સાહેબ સાંસદ અને પ્રદેશ પ્રમુખ શ્રી ભારતીય જનતા પાર્ટી ગુજરાત રાજ્ય, સાથે સાથે મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી, ડૉક્ટર ભરતભાઈ બોઘરા, ઉપાધ્યક્ષ શ્રી ભારતીય જનતા પાર્ટી ગુજરાત રાજ્ય અને શ્રી એસ.બી. વસાવા, આર.એન.બી. સેક્રેટરી, આપ સૌ મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત કરીએ છીએ ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન દ્વારા. Good evening, ladies and gentlemen. This is your host Amrita Acharya, and it gives me immense pleasure to welcome each one of you, our esteemed guests present here. It reminds me beautiful lines written by ancient philosopher John Dewey. The need for growth, for development, for any change in life is fundamental to life. બીજા શબ્દોમાં કહીએ તો પરિવર્તન, વિકાસ એ આપણા જીવનનો એક મૂળભૂત સિદ્ધાંત છે. પછી એ પરિવર્તન કે વિકાસ વ્યક્તિગત હોય, સામાજિક હોય કે રાજકીય હોય. અને આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે શહેર, રાજ્ય કે દેશના વિકાસની વાત આવીએ ત્યારે કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનની એક બહુ જ અગત્યની રૂપરેખા છે, એક અગત્યનો ભાગ ભજવે છે. 1959માં આ એસોસિએશનની સ્થાપના થઈ. નાના મોટા દરેક કોન્ટ્રાક્ટર્સના પ્રશ્નોને વાચા આપવા અને એ જ ઉમદા ઉદ્દેશ સાથે આ જે એસોસિએશન છે એ કાર્યરત છે. આટલા વર્ષોના સમયગાળા દરમિયાન આ એસોસિએશન દ્વારા ઘણા વિશાળ પાયે અસેટ્સ, રોડ્સ, સ્પોર્ટ્સ સ્ટેડિયમ્સ, ડેમ્સ, બ્રિજીસ, બિલ્ડિંગ્સ, કેનલ્સ તેમજ ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ્સનું નિર્માણ થયેલ છે. તદુપરાંત ભૂતકાળમાં એસોસિએશન દ્વારા વેટ, જીએસટી વગેરે અંગે સરકારશ્રીને સફળ રજૂઆત કરી અને જેના નિર્ણાયક નિર્ણયો પણ આવેલા છે. અને આ બધું તો જ પોસિબલ થાય જો સરકારશ્રીનો સાથ અને સહકાર રહે. ને એમાં કોઈ અતિશક્તિ નહીં કહેવાય. સરકારશ્રીએ હંમેશા એસોસિએશનને માર્ગદર્શન પ્રોવાઈડ કરેલું છે, હંમેશા સમકક્ષ રહીને આપણા પ્રશ્નોનું નિવારણ લાવેલ છે. તો કોરોના કાળમાં જે છેલ્લા 2 વર્ષમાં કન્સ્ટ્રક્શનને ક્ષેત્રે જે કોઈ પણ ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે એમાં આપણને સૌને રાહત મળે, ન્યાય મળે તે માટે રાજ્ય સરકારે અભૂતપૂર્વ નિર્ણયો લીધેલા છે અને તે માટે આ દૂરદર્શી મહાનુભાવોનું આજના આ પ્રસંગે આપણે સૌ સાથે મળીને અભિવાદન કરવા જઈ રહ્યા છીએ. કાર્યક્રમને આગળ વધારીએ તે પહેલાં નેશનલ એન્થમ સાથે આપણે સૌ આગળ વધીશું. આપ સૌને આપના સ્થાને ઊભા રહેવા વિનંતી છે.
ભારત માતા કી જય. Thank you so much. Please take your seats. Without any further ado, સ્વાગત પ્રવચન માટે હું રિક્વેસ્ટ કરીશ વાઇસ ચેરમેન ઓફ એસોસિએશન શ્રી કે પટેલ સાહેબને. પ્લીઝ આવશો. ટેક ધીસ ઇવનિંગ ફોરવર્ડ. ભારત માતા કી વંદે. આજે ચૈત્રી નવરાત્રિના પવિત્ર દિવસોમાં ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા આયોજિત અસહ્ય ભાવ વધારા માટે ઐતિહાસિક નિર્ણય કરાવનાર મહાનુભાવોના વિશિષ્ટ સન્માન સમારંભમાં પધારેલા આપણા સૌના આદરણીય, વાલા, સરળ, મૃદુ, નિખાલસ, ડાઉન ટુ અર્થ અને જેમને 200 દિવસના ટૂંકા સમયની અંદર લોકોના હૃદયમાં સ્થાન મેળવ્યું છે એવા આપણા વાલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમારંભના અધ્યક્ષશ્રીનું હું હૃદયના ઉમળકાથી કોન્ટ્રાક્ટર એસોસિએશન વતીથી સ્વાગત કરું છું. સાહેબશ્રી સાથેની પહેલી જ મિટિંગની અંદર, પ્રશ્નોની નાની મિટિંગની અંદર જ તેમને માગણીઓને વ્યાજબીપણું લાગ્યું અને તેમને તરત જ વિભાગના સચિવશ્રી સાહેબોને સૂચના આપી કે આ પ્રશ્નની અંદર પોઝિટિવ અમલવાળી કરવાની છે. આવા નિખાલસ મુખ્યમંત્રી આપણને મળ્યા છે. આજે આપણું ગૌરવ વધાર્યું છે. સમારંભના મુખ્ય મહેમાન શ્રી ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ, ખૂબ જ નિડર, મજબૂત, અડીખમ નેતૃત્વ ધરાવતા, ખૂબ જ મોટી લોકચાહના ધરાવતા, સંગઠનના ખૂબ જ માહિર અને આપણા પ્રશ્નોની આપણે રજૂઆત કરીએ તો આપણી શરૂઆત એમના બંગલે પાટીલ સાહેબના 10 જ મિનિટના સમયની અંદર આપણી રજૂઆત સાંભળી અને એમને આપણને મુખ્યમંત્રી સાહેબ સાથે વાત કરી અને પ્રશ્નોના નિરાકરણ માટે આપણને યાદરણ આપી હતી. એવા વાલા સી આર પાટીલ સાહેબનું હું હૃદયના ઉમળકાથી સ્વાગત કરતો ખૂબ જ ગૌરવની લાગણી અનુભવું છું. સાથે જ સમારંભના અતિથિ વિશેષ શ્રી પૂર્ણેશભાઈ મોદી સાહેબ, જે માર્ગ મકાનના મંત્રીશ્રી, વાહન વ્યવહાર, તેમણે મુખ્યમંત્રીશ્રીની સૂચના અનુરૂપ ખૂબ જ પોઝિટિવ અભિગમ ધરાવતા હોવાથી તેમને હકારાત્મક, સકારાત્મક રહી અને આપણા વિભાગના સચિવ શ્રી વસાવા સાહેબને, મુખ્ય ઇજનેરો સાહેબ મિટિંગ કરીને ઊંડાણમાં આનો અભ્યાસ કરી અને આનો અમલ કઈ રીતે કરી શકાય એ માટે ખૂબ જ રસ ધરાવતા આપણા પરમ આદરણીય શ્રી પૂર્ણેશભાઈ મોદી સાહેબનું એસોસિએશન વતીથી સ્વાગત કરતો ખૂબ જ આનંદની ઉર્મી અનુભવું છું. સાથે આજે એમની અનુપસ્થિતિની અંદર પણ કનુભાઈ દેસાઈ, આપણા નાણામંત્રી સાહેબ, એમને પણ નાણાં વિભાગના હોવા છતાં નાણાં કે બજેટની ચિંતા કર્યા સિવાય એમને પણ પહેલી જ મિટિંગની અંદર એકદમ સહમતિ આપીને આપણે પરિણામ લક્ષ્ય કરાવવા માટે કનુભાઈ દેસાઈ સાહેબનો પણ એમની અનુપસ્થિતિની અંદર આપણે એમનું સ્વાગત આભારની લાગણી અનુભવીએ છીએ. સાથે અતિથિ વિશેષ ઋષિકેશભાઈ પટેલ, જે આરોગ્ય મંત્રી અને જળ સંપત્તિ અને પાણી પુરવઠાનો હવાલો પણ સંભાળે છે, તેમને પણ તેમના વિભાગના સચિવશ્રીઓ અને મુખ્ય મંત્રીઓ સાહેબની સૂચના અનુસાર આનું પોઝિટિવ કઈ રીતે હકારાત્મક થાય તે માટે ખૂબ જ રસ લઈ અને પરિણામ સુધી પહોંચવા માટે એસોસિએશન વતીથી એમનો ખૂબ જ આનંદની લાગણીથી એમનું સ્વાગત કરતા હું હર્ષ અનુભવું છું. સાથે જ આપણા ભરતભાઈ બોગરા સાહેબ, ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષશ્રી, અને જેઓ પહેલી જ પ્રશ્નોની રજૂઆત પહેલા દિવસથી જ આપણી સાથે રહી પાટીલ સાહેબ સાથે સંલગ્ન કરી અને પ્રશ્નોમાં ખૂબ જ રસ લેવા માટે ભરતભાઈ સાહેબનો પણ ખૂબ જ હૃદયથી એસોસિએશન વતીથી આપણે સ્વાગત કરીએ છીએ. અને ખાસ આપણા સચિવ શ્રી વસાવા સાહેબ, જે માર્ગ મકાનના સચિવ છે, એના પ્રશ્નની અંદર એમને સતત ચિંતન કરી અને એનો રસ્તો કઈ રીતે આપણા નાણાં સચિવ શ્રી ગુપ્તા સાહેબ સાથે અને અન્ય સચિવો સાથેની મિટિંગની અંદર ખૂબ જ અભ્યાસ કરી, પરામર્શ કરી, મુખ્ય ઇજનેરશ્રી સાથે રાખી અને આ પ્રશ્ન સુધી મહેસાણા કોન્ટ્રાક્ટર્સ અને મહેસાણા ઇરિગેશન કોન્ટ્રાક્ટર્સ, આપ સૌને પણ તૈયાર રહેવા માટે વિનંતી છે. દિલીપભાઈ પટેલ, પંકજ બારોટ, પરિમલભાઈ, રામભાઈ, મહેસાણા કોન્ટ્રાક્ટર્સ. ત્યારબાદ સાબરકાંઠા અને અરવલ્લી
થી આવેલા અગ્રણી કોન્ટ્રાક્ટર શ્રી આપ સૌને તૈયાર રહેવા વિનંતી છે. ઈશ્વરભાઈ પ્રજાપતિ, વિરલ શાહ, ગણપત પટેલ, એસ પટેલ, ચૌધરી અંકિત, પટેલ અંકિત. મહેસાણા બાદ સાબરકાંઠા, અરવલ્લી થી આવેલ સૌ. અને હવે આ અભિવાદન બાદ આપણે મુખ્ય મહેમાન શ્રી સીઆર પાટીલ સાહેબનું અભિવાદન કરીશું, જેના માટે જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર ડિસ્ટ્રિક્ટના અગ્રણી કોન્ટ્રાક્ટર્સને હું રિક્વેસ્ટ કરીશ. RM દસા, NK પરમાર, પ્રહલાદ વાઢેર, પ્લીઝ સ્ટેજ પાસે આવીને તૈયાર રહેશો, જેઓ સ્વાગત કરશે શ્રી સીઆર પાટીલ સાહેબનું. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી. અને હવે સ્વાગત કરવા ઈચ્છીએ છીએ શ્રી સીઆર પાટીલ સાહેબનું. જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર ડિસ્ટ્રિક્ટ બાદ જામનગર અને દેવભૂમિ દ્વારકા ડિસ્ટ્રિક્ટથી આવેલા અગ્રણી કોન્ટ્રાક્ટર શ્રી, પ્લીઝ ઝડપથી તૈયાર રહેશો. ધનસુખભાઈ દેવાની, ભાવેશ ગોંડલિયા, ચિરાગ પટેલ, પદુભાભાઈ જાડેજા, ભરત કાવડ, પ્લીઝ સ્ટેજ પર આવશો. ત્યારબાદ બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટથી મોડ સાહેબ, ગોવિંદભાઈ પટેલ, BM રાજપૂત, GR અગ્રવાલ, GP ચૌધરી, આપ સૌને પણ સ્ટેજ પાસે તૈયાર રહેવા વિનંતી છે. પાટણ ડિસ્ટ્રિક્ટ બિપિન પટેલ, હિતેશ બારોટ, ઉત્કર્ષ પટેલ, ઉદયન બારોટ. અને સાથે સાથે સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટથી દીપક અશ્વાની, ગુણવંત સોલંકી, રાજનીશભાઈ સંઘવી. પાટણ અને સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ, આપને સ્ટેજ પર આવવા માટે વિનંતી છે. ત્યારબાદ મહીસાગર, દાહોદ, ગોધરા ડિસ્ટ્રિક્ટથી જયભાઈ બમાન, પંકજ દારાવત, મેહુલ પરમાર અને ગોહિલ બાપુ, આપને સ્ટેજ પાસે આવી તૈયાર રહેવા વિનંતી. સાથે સાથે છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદાથી મધુભાઈ જૈન, રાજેશ શાહ, અલ્કેશ શાહ, આપને પણ સ્ટેજ પર આવવા માટે વિનંતી છે. આણંદ નડિયાદ, આપને હું રિક્વેસ્ટ કરીશ માનનીય શ્રી પૂર્ણેશભાઈ મોદીનું સ્વાગત કરે બુકે અર્પણ કરીને. પૂર્ણેશભાઈ સાહેબ, આણંદ નડિયાદ ડિસ્ટ્રિક્ટના અગ્રણી કોન્ટ્રાક્ટર શ્રીને રિક્વેસ્ટ કરીશ કે જેઓ પૂર્ણેશભાઈ મોદીનું સ્વાગત કરે બુકે અર્પણ કરીને.
થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મોદી સાહેબ. એક વખત જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય. આપણે સૌ સાથે મળીને આજે અભિવાદન સમારોહની આયોજન કરેલું છે. ખૂબ ખૂબ આભાર મહાનુભાવોનું. આગળ વધીએ. હું સ્વાગત કરવા જઈ રહી છું માન્ય શ્રી પુણેશ કુમાર ઈશ્વરલાલ મોદી, જેઓનો જન્મ સુરત શહેરમાં થયો. સુરત મહાનગરપાલિકાથી લઈને સાંસદીય કારકિર્દી ખૂબ જ નિપુણતાથી નિભાવી રહ્યા છે. હાલ તેઓ મંત્રી શ્રી માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ જેવી ગુજરાત રાજ્યમાં અગત્યની જવાબદારી બજાવી રહ્યા છે. આવો આપણે સૌ એમને સ્વાગત કરીએ અને સાંભળીએ. મોદી સાહેબ, ઓવર ટુ યુ. भारत माता की वंदे. गुजरात कॉन्ट्रैक्टर एसोसिएशन आयोजित गुजरात सरकारना यशस्वी मुख्यमंत्री आदरणीय श्री भूपेन्द्रभाई पटेल અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી સી આર પાટીલજી, આ બંને મહાનુભાવોના સ્વાગત સમારંભમાં ઉપસ્થિત આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી સી આર પાટીલજી, भारतीय जनता पार्टी गुजरात प्रदेश उपाध्यक्ष भाई श्री बोगराजी, हमारा मार्ग और मकान विभाग सचिव श्री संदीप भाई वसावा, गुजरात कॉन्ट्रैक्टर एसोसिएशन चेरमेन भाई श्री अरविंद भाई पटेल, वाइस चेरमेन के पटेल, वाइस चेरमेन किशोर भाई विरगामा, सेक्रेटरी श्री कमलेश भाई शाह અને ઉપસ્થિત સમગ્ર ગુજરાત રાજ્યના અનેક જિલ્લા અને તાલુકામાંથી ઉપસ્થિત રહેલા કોન્ટ્રાક્ટર ભાઈઓ, આજે 6 એપ્રિલ છે અને આ 6 એપ્રિલ એટલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ. 1980 में भारतीय जनता पार्टी की स्थापना थी. आज 42मुं वर्षगांठ है. परंतु भारतीय जनता पार्टी एनो पूर्व पक्ष भारतीय जनसंघ की स्थापना 21 ऑक्टोबर 1951 भारतीय जनता पार्टी नो पूर्व पक्ष एटले भारतीय जनसंघ અને આ ભારતીય જનસંઘની જે સ્થાપના થઈ છે એ સ્થાપનામાં મૂળભૂત કાશ્મીરનું કેન્દ્ર રહ્યું છે. હાલમાં કાશ્મીર ફાઇલ ફિલ્મ આપે સૌએ જોઈ અને ત્યારે 1951માં જે વાત ઉઠી હતી કે એક દેશમાં 2 વડાપ્રધાન, હિન્દુસ્તાનના વડાપ્રધાનની એક પોસ્ટ, જમ્મુ અને કાશ્મીરના વડાપ્રધાનને એ અલગ પોસ્ટ. તારો ધ્વજ જુદો, હિન્દુસ્તાનનો તિરંગો જુદો ને જમ્મુ કાશ્મીરનો ધ્વજ જુદો, બંધારણ જુદું. હિન્દુસ્તાનનું બંધારણ એ જમ્મુ અને કાશ્મીરમાં લાગુ પડે ને. આ એલએલબીના સ્ટુડન્ટ એડવોકેટને ખ્યાલ છે, લોપમાં આવે છે વિષય. 370ની સ્પેશિયલ કલમ વજીર આલમ કહેવાય ત્યાંના વડાપ્રધાન. એટલે આ જે વાત ઉઠી હતી એના કારણે ભારતીય જનતા પાર્ટીના સ્થાપક પ્રમુખ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ આંદોલન કરવું પડ્યું. અને એની સાથે હતા તે વખતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી. એ ભારતીય જનસંઘના રાષ્ટ્રીય સેક્રેટરી હતા અને એમણે
ભારતીય જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો એમણે સૂત્ર આપ્યું હતું અંત્યોદય, એકાત્મનો માનવવાદ. છેવાડા માનવીનું ઉત્થાન માટે આ રાજકીય પાર્ટી પ્રવૃત્તિશીલ રહે. એ જંગલને વિસ્તાર હોય, સ્લમ વિસ્તાર હોય, ડુંગરાળ વિસ્તાર હોય, દરિયા કિનારો હોય, અનેક હિન્દુસ્તાનમાં જે છેવાડાનો માનવી છે એના ઉત્થાન માટે અને એકાદમો માનવ દર્શનના પ્રણેતા. પરંતુ એમને એક સ્લોગન આપ્યું હતું કે સમગ્ર હિન્દુસ્તાનમાં હર ખેત કો પાણી અને હર હાથ કો કામ. અને બીજું સૂત્ર આપ્યું હતું હર હાથ કો કામ, કામ કા સહી દામ. મને લાગે છે કે આજે કોન્ટ્રાક્ટર એસોસિએશનને જે પંડિત દીનદયાલજીનું જે સૂત્ર હતું હર હાથ કો કામ, બધાને કામ મળે, અને કામ કા સહી દામ, બધાને યોગ્ય કિંમત મળે, વ્યાજબી કિંમત મળે. અને ત્યાર પછી કાળક્રમે જ્યારે ભારતીય જનતા મોરચો બન્યો 76માં કટોકટી પછી, અને ત્યાર પછી જે ઘટના બની કે જે લોકો સંઘના સ્વયંસેવક છે અને જે લોકો ભારતીય જનતા મોરચાના સદસ્ય છે, આ બેવડો સભાસદ નહીં ચાલે. અને ત્યારે એ ધ્યાનમાં રાખીને 6 એપ્રિલ 1980 ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ. તો મૂળભૂત રીતે પાર્ટીની વિચારધારાના મૂળમાં, સૌનો સાથ અને સૌનો વિકાસના મૂળમાં હર હાથ કો કામ, બધા દેશની અંદર કોઈ બેરોજગાર ના રહે, દરેકને કામ મળે અને સાચી કિંમત મળે, વ્યાજબી કિંમત મળે. એના માટે અમારી સરકાર, એ કેન્દ્રની સરકાર હોય, પૂરા ભારત વર્ષની અનેક રાજ્યની સરકાર હોય કે ગુજરાતની સરકાર, એના માટે હર હંમેશ એ તૈયાર છે. એના ભાગરૂપે જ્યારે દર 100 વર્ષે આવતી મહામારી કોરોનાના કારણે અનેક લોકો ને આર્થિક સંકળામણ, અનેક વસ્તુની કિંમત વધવાનું કારણ, અત્યારે યુક્રેન અને રશિયાનું વોર, એના કારણે ત્યાંની જે કંઈ ઉત્પાદન હતું, ગેસ વગેરે વગેરે, એના કારણે પણ આજે ઘણી બધી ચીજ વસ્તુની અછત અને એની કિંમતમાં વધારો થયો છે. એવી જ રીતે કોરોનાના કપડા કાળમાં જે રીતે ભાવ વધારો થયો, પરિણામે જે સ્ટીલ, સિમેન્ટ, જે ડામર, એનો ભાવ સતત વધતો ગયો અને એક તબક્કો એવો આવ્યો કે લગભગ જે ભાવ હતો એના કરતાં ડબલ ભાવ થયો, અને જેને કારણે આ વિસંગતતા ઊભી થઈ. પરિણામે અમારા વિભાગ દ્વારા સતત 5-7 મિટિંગ થઈ, અનેક મુદ્દા પર કલાકો સુધી વિસ્તૃત ચર્ચા થઈ. અને ચર્ચાના અંતે અમારા ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી.આર. પાટીલજી અને અમારા સરકારના અમારા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આ બંનેનું માર્ગદર્શન કે આપણે આ કપડા કાળમાં જે ખરેખર એમની જે વાત વ્યાજબી છે એને સ્વીકારવા માટે અનેક બેઠકો થઈ, અનેક વિભાગને સૂચના કરી, ફાઇનાન્સ મિનિસ્ટર સાથે પણ બેઠા, અને પરિણામે આજે આપણે જે નિર્ણય કર્યો એ નિર્ણયમાં કે જે કામોના કરારમાં સ્ટાર રેટ તથા પ્રાઇસ એસ્કેલેશનની કોઈ જોગવાઈ નહીં હતી, એવા માટે આ ક્લોઝમાં એનો સમાવેશ કરીને મળવાપાત્ર ભાવ તફાવત આપવો. બીજો નિર્ણય, જે કામના કરારમાં સ્ટીલ, સિમેન્ટ અને ડામર પૈકી કોઈ પણ મટીરીયલનો સ્ટાર રેટ અને પ્રાઇસ એસ્કેલેશન ક્લોઝમાં કરેલ ન હોય તેવા કામો માટે આ ક્લોઝમાં સમાવેશ કરી મળવાપાત્ર ભાવ આપવા બીજો નિર્ણય કર્યો. ત્રીજો નિર્ણય, જે કામોના કરારમાં પ્રાઇસ વેરિએશન માટે 5%ની મર્યાદા રાખવામાં આવેલી હતી તેવા કામોમાં સ્ટીલ, સિમેન્ટ અને ડામર માટે પ્રાઇસ વેરિએશનની 5%ની મર્યાદા પણ દૂર કરી. અમે
ચોથો નિર્ણય કર્યો, જે કામોમાં COVID-19 કે અન્ય કારણસર ઈજાદારનો વાંક ન હોય. ઘણી વખત કામ અપાઈ જાય છે, જમીનનો કબજો મળતો નથી, સંપાદનની પ્રક્રિયા ચાલતી હોય, બીજી બધી પ્રક્રિયા ચાલતી હોય, ગામના લોકોનો વિરોધ હોય, રસ્તો બનાવવામાં અગવડ પડતી હોય, કોન્ટ્રાક્ટરનો ઈરાદો કામ સમયસર પૂરું કરવાનો હોય છતાં પણ એ કામ પૂરું નહીં કરી શકે, એવા કોન્ટ્રાક્ટરનો કોઈ વાંક ન હોય અને સમય મર્યાદા વધારો મંજૂર કરવામાં આવે તો કુલ સમય મર્યાદા 12 માસ કરતાં વધી જાય. કારણ કે આપણને ખબર છે કે 11 માસના કરારમાં લાભો નથી મળતા, તો તેવા કિસ્સામાં 12 માસ કરતાં વધારેના સમયગાળા માટે પ્રાઇસ વેરિએશનનો લાભ આપવાનો રહે. આ ચોથો નિર્ણય પણ કર્યો. પાંચમો નિર્ણય, રાજ્યમાં ઘણા વિભાગોમાં ટેક્સેશન પોલિસીમાં ફેરફાર થાય, તેના કારણે ઇજાદારને પડતું ટેક્સનું ભારણ સરભર કરવા માટે કરારમાં જોગવાઈ હોતી નથી, જેને કારણે રાજ્યના બાંધકામ સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થાય. ત્યારે સરકાર દ્વારા હકારાત્મક અભિગમ રાખી હવેથી માંગવામાં આવેલા ટેન્ડર ટેક્સ સિવાયના બહાર પાડવાનો નિર્ણય કરેલો છે, જેથી ઇજાદારને ટેક્સ અલગથી ચૂકવવામાં આવશે. અને છઠ્ઠો નિર્ણય કર્યો, રાજ્યના બાંધકામ સાથે સંકળાયેલા વિવિધ વિભાગોના ટેન્ડરની શરતો બોલીઓ સમાન પ્રકારની રહે અને હવેથી માંગવામાં આવનાર ટેન્ડર સરકાર દ્વારા સ્ટાન્ડર્ડ બિડિંગ ડોક્યુમેન્ટ તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરેલ છે, જે આખરી થયેથી નવા ટેન્ડર સ્ટાન્ડર્ડ બિડિંગ ડોક્યુમેન્ટ ફોર્મેટમાં જ બહાર પાડવામાં આવશે. અને સાથે સાથે આ વર્ષે આપણે ઘણા વખતથી જે પેન્ડિંગ હતો એસઓઆરનો ભાવ, એ પણ એસઓઆર પણ અમે અલગ રીતે મંજૂર કર્યો, કે જેને કારણે આ જે બધી અનિશ્ચિતતા હતી, જે તકલીફ હતી, એ દૂર કરવાનો પ્રયત્ન કર્યો અને પરિણામે જે કંઈ મુશ્કેલી હતી એ દૂર કરવાનો પ્રયત્ન કર્યો. એના માટે ફરીથી અમારા બંને મહાનુભાવ, આજે મુખ્યમંત્રીશ્રી અને આદરણીય અધ્યક્ષશ્રી બંનેનો આભાર. અને સાથે સાથે અમારા વિભાગે પણ, એ બધા જ લોકો હતા, આરએનબીની અંદર પણ નેશનલ, સ્ટેટ, પંચાયત, આ બધા જ વિભાગના અધિકારીઓએ સાથે મળીને, અને હાલમાં એક તમારો પ્રશ્ન હજુ પેન્ડિંગ છે કે જ્યાં જ્યાં તમારા ડામર પ્લાન છે ત્યાં બિનખેતીનો હુકમ અને એની સાથે સાથે પોલ્યુશનનું જે કાયદાનો પાલન કરવાનું છે, બંનેમાંથી પણ તમને મુક્તિ મળે. ઘણું મોટું કામ થશે આવનારા દિવસોમાં. આજે અહીંયાથી બાંહેધરી આપી છે કે આ ગુણવત્તામાં બધા જ પ્રમાણિકપણે આપ પાસે અપેક્ષા રાખું છું કે એવા રસ્તા બનાવીએ કે જેના કારણે સમગ્ર દેશની અંદર ગુજરાત એક રોડ મોડેલ, જેને કારણે આખા દેશની કોઈ પણ વ્યક્તિ ગુજરાતમાંથી પસાર થાય તો એને કહેવું પડે કે ગુજરાતના રોડ હિન્દુસ્તાનમાં ક્યાંય નથી, એવા રોડ ગુજરાતે બનાવ્યા છે. આ પ્રકારનું ગુણવત્તાની અપેક્ષા આપ પાસે છે. ત્યારે ફરીથી અહીંયા અમને બોલાવ્યા, અમારું સ્વાગત સન્માન કર્યું, એ બદલ આપશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને એક બાબત CR પાટીલ સાહેબને અભિનંદન આપવાના કે જ્યારે કોરોનાના કપડા કાળની અંદર જે શ્રમિક બાંધકામો મૂંઝવણમાં હતા, પગપાળા ચાલતા જતા હતા, હજારો કિલોમીટર બધા કાંથી કાં જતા રહ્યા, ત્યારે આ બધા શ્રમિક કર્મચારીઓને એના માદરે વતન મોકલવાનું કામ સુરતની ભૂમિ ઉપરથી શરૂ કરીને બધા શ્રમિકોને ખૂબ જ એના ઘરે પહોંચાડવાનું કપરું કામ પણ તે વખતે કર્યું હતું. એની સીધી અસર આ બાંધકામ જોડે સંકળાયેલા તમામ શ્રમિકોને માટે મદદરૂપ થયા છે. આ ભારતીય જનતા પાર્ટીનો સ્વભાવ છે પ્રત્યેકને મદદરૂપ થવાનો. તો આ તબક્કે ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર સાહેબ, આપના આશીર્વચન બાબત, આપના માર્ગદર્શન બાબત ખૂબ ખૂબ આભાર. આવો મિત્રો, આપણે સૌ સાથે મળીને જેમને સાંભળવા માટે આતુર છીએ એવા આપણા મુખ્ય મહેમાન શ્રી CR પાટીલ સાહેબ, જેઓ સાંસદ અને પ્રદેશ પ્રમુખ શ્રી ભારતીય જનતા પાર્ટી ગુજરાત રાજ્ય 2009થી સતત 3 ટર્મથી BJP સાંસદ સભ્ય તરીકે કાર્યરત છે. અને ખૂબ જ પ્રાઉડ બાબત એ છે કે
આજ દિન સુધી સૌથી વધુ જે લોકસભા ચૂંટણીમાં 6,89,668 વોટ્સની સરસાઈથી વિજેતા રહ્યા હોય તો એ પાટીલ સાહેબ, જેઓ બીજેપી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ છે, લોકસભા અર્બન ડેવલપમેન્ટ કમિટી દિલ્હીના મેમ્બર છે, લોકસભા હાઉસિંગ કમિટી દિલ્હીના ચેરમેન છે અને આ સિવાય ઘણી બધી નિર્ણાયક જવાબદારી ગુજરાત રાજ્યમાં નિભાવી રહ્યા છે. શ્રી CR પાટીલ સાહેબનું જોરદાર તાળીઓના ગડગડાટ સાથે સ્વાગત કરીએ. ફૂલ આટલા બધા આપ્યા અને ટાઈમ 5 મિનિટ આપ્યો. હવે કહેજો સર, ના ભાઈ ને આપણે નિયમ પાડો નહીં તો પાછો માંગવા આવશે કઈ. આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, રાજ્ય સરકારમાં આદરણીય કેબિનેટ મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી, પ્રદેશના ઉપાધ્યક્ષ ડોક્ટર ભરતભાઈ બોગરા, અધ્યક્ષ શ્રી અરવિંદભાઈ પટેલ, શ્રી KK પટેલ, શ્રી કલ્પેશભાઈ, શ્રી કમલેશભાઈ, શ્રી વસાવાજી, આદરણીય ડાયસ, કિશોરભાઈ અને અહીં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત આખું ગુજરાત અહીંયા ઉમટી પડ્યું છે. મેં તો મુખ્યમંત્રીશ્રી તમને થોડી ભલામણ કરી હતી. મને લાગે તમે એટલું બધું આપ્યું છે ને, આખું ગુજરાત આવી ગયું છે આજે. મને લાગે છે કે કોન્ટ્રાક્ટરો પહેલી વાર તૃપ્ત થઈ ગયા છે. સારી વાત છે. આ ગુજરાતના કોન્ટ્રાક્ટરોની એક વાત, ફક્ત એક દાખલો આપું કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે વારાણસીમાં એ જીત્યા પછી એક બ્રિજનું કામ શરૂ કર્યું. એ બ્રિજ જે બનતો હતો એની બાજુમાં જ અખિલેશની સરકાર હતી ને એમણે આપેલા કોઈ કોન્ટ્રાક્ટર યુપીના એ બનાવતા હતા અને લોકો એને સરખામણી કરતા હતા કે આ ગુજરાત છે. જેની ક્વોલિટી હતી ને એ જોઈને ગુજરાતની ઇજ્જત ત્યાં વધતી હતી અને લોકોને એમ લાગતું હતું કે આવું કામ થવું જોઈએ. ગુજરાતના કોન્ટ્રાક્ટરોએ ગુજરાતના વિકાસમાં ખૂબ મોટો ફાળો આપ્યો છે. સમયસર કામ કરવું, ક્વોલિટીનું કામ કરવું, કોઈનું શોષણ ન થાય એની પણ ચિંતા કરવી અને એ રીતે આ ગુજરાતનો જે વિકાસ થયો છે, સર્વાંગી વિકાસમાં આપ સૌનો ખૂબ મોટો ફાળો છે, એને ભૂલી શકાય નહીં. સામાન્ય રીતે આપણે કહીએ છીએ કે સૌથી વધુ રોજગારી એ ખેતીમાં મળે છે, બીજી ટેક્સટાઇલમાં મળે છે, ત્રીજી ડાયમંડમાં મળે છે. પણ જો ગુજરાતમાં જ 5,000 કોન્ટ્રાક્ટર હોય અને અહીં તો મોટા મોટા કોન્ટ્રાક્ટરો છે પણ એવરેજ બી તમે ફક્ત 200 જણા એક કોન્ટ્રાક્ટર પાસે ગણીએ તો 10 લાખની રોજી આ કોન્ટ્રાક્ટરો આપે છે. અને આ તો સીધી રોજગારી શ્રમિકોને આપે છે. એ સિવાય જે બાકીના તમે સિમેન્ટ, સ્ટીલ, બાકીના મટીરિયલ ખરીદો છો અને એમના જે કામ કરવા લોકો, એ રીતે જોવા જાય તો તમારું આ લોકોને રોજગારી આપવામાં પણ ખૂબ મોટું યોગદાન છે. અને એટલા માટે આપની કનડગત થતી હોય, આપને મુશ્કેલી આવતી હોય, તે વખતે સરકારે સાથે રહેવું એ સરકારની પણ ફરજ છે. કોરોનાના કપરા કાળમાં જ્યારે મને કેટલાક મિત્રો મળવા આવ્યા ત્યારે એમના ચહેરા જોવા જેવા હતા. આજે બધા ખીલેલા છે અને હું એમને આદરણીય મુખ્યમંત્રી પાસે બંગલે લઈ ગયો. અમારા ભોળા ભાલા મુખ્યમંત્રી એ તો તરત વરસી પડ્યા. મને લાગે છે કે મારા ગયા પછી કંઈક વધારે વરસી પડ્યા એવું લાગે છે. પરંતુ આ આપનો અધિકાર હતો. જે રીતે સ્ટીલના, સિમેન્ટના ભાવ વધ્યા હતા અને એ સંજોગોમાં જે બાકીના ટેન્ડરો પણ તમે ભરવાનું બંધ કર્યું હતું
આમ તો એ દબાવવાની વાત હતી, પણ છતાં તમારી તકલીફ થાય એના કારણે તમારી પાછળ કેટલા લોકોને હેરાનગતિ થાય, આ બધી જ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને આદરણીય મુખ્યમંત્રીશ્રીએ શ્રી ભૂપેશભાઈ મોદી એમને સૂચના આપી, એમણે અધિકારીઓ સાથે ચર્ચા કરી, ઘણી બધી મિટિંગો થઈ અને મિટિંગોના નિરૂપણમાં શ્રી વસાવાજીએ પણ ખૂબ ભાગ લીધો અને છેલ્લે જે પરિણામ આવ્યું એ પરિણામ આજે બધાના હસતા ચહેરા જોઈને જોઈ શકાય છે કે તમારા અપેક્ષા કરતાં પણ સારું પરિણામ તમે મેળવી શક્યા. કેમ કે સામાન્ય રીતે હમણાં કોઈ કહી ગયો ને કે કોઈ મા પાસે માંગે એ બધું મળતું નથી, પણ અહીંયા તો મુખ્યમંત્રીએ મા કરતાં પણ વધારે આપી દીધું. ફરીથી આપ સૌને જે આપણને મળ્યું છે એનાથી આપણે ખુશી છે, એના માટે આપ સૌને અભિનંદન આપું છું. ભવિષ્યમાં જો ક્યારે પણ આવી પરિસ્થિતિ ઊભી થાય તો ભારતીય જનતા પાર્ટીની આ સરકાર છે, ભારતીય જનતા પાર્ટીની સરકારના અમારા મુખ્યમંત્રી છે, અમારા કેબિનેટ મંત્રી છે પુણેશભાઈ, આ બધા જ આપની સાથે ઊભા છે. મારી પાસે લાવવાવાળા ભરતભાઈ, એમને પણ યાદ રાખવા પડે, એ તો બીજી વાર તમારે લાવે નહીં, તો ભરતભાઈ પણ બધાને મારી પાસે લઈ આવ્યા હતા, એટલે ત્યાંથી આ શરૂઆત થઈ હતી. તો ફરીથી આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન સાથે 5 મિનિટમાં મારી વાતને પૂરી કરી છે. ધન્યવાદ. જય જય ગરી ગુજરાત. ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર આપની શુભેચ્છા બદલ, માર્ગદર્શન બદલ. અને હવે મિત્રો, સમારંભના અધ્યક્ષ શ્રી માનનીય મુખ્યમંત્રી શ્રી, આપણે સૌ જાણીએ છીએ કે ખૂબ જ સાલસ, સહજ, સરળ અને સૌમ્ય વ્યક્તિત્વ ધરાવે છે. સાથે સાથે ગુજરાતની પ્રજા માટે મક્કમ નિર્ણયો લેવા માટે પણ કોઈ કસર બાકી નથી રાખતા. આપની રાજ્યના કલ્યાણ અર્થેની તત્પરતા જોઈ યુથ આઇકોન તરીકે સર આપ ઓળખાવ છો. હાલમાં જ આપે સીએમ પદના 200 દિવસ ખૂબ જ સફળતાભર પૂરા કર્યા છે, જે સોશિયલ મીડિયા પર #200 days of જન સેવા થકી ખૂબ જ ટ્રેન્ડિંગ બન્યા છે. આપ ખુદ એક સિવિલ એન્જિનિયર છો, જેથી કોન્ટ્રાક્ટર્સની પીડા, સમસ્યા બહુ સારી રીતે સમજી શકો છો. વધુ નહીં કહેતા આપને સાંભળવા માટે તત્પર છીએ. અમે સૌ તાળીઓના ગડગડાટ સાથે સ્વાગત કરીએ માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. તો પ્રેસ મીડિયા હોય ને એટલે પછી અમુક વાતો અમારે બધી બંધાઈ જતી હોય. પણ પરસ્પર જોડાયેલી વસ્તુ છે એટલે ચાલે એવું એ નથી. ગુજરાત રાજ્યના આંતરમાળખાકીય સુવિધાઓમાં વધારો કરતા ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા આયોજિત અભિવાદન સમારંભ પ્રસંગે મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ શ્રી આર પાટીલજી, મારા સાથી અને કેબિનેટ મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોગરા, એસોસિએશનના પ્રમુખ અરવિંદભાઈ પટેલ, વાઇસ ચેરમેન કે પટેલ, શ્રી કિશોરભાઈ, મંત્રી શ્રી કમલેશભાઈ, R&B સચિવ શ્રી સંદીપકુમાર વસાવા, સૌ પદાધિકારીશ્રીઓ તથા રાજ્યભરમાંથી પધારેલ સૌ કોન્ટ્રાક્ટર મિત્રો અને પ્રેસ મીડિયાના મિત્રો, ઘણી બધી વાત થઈ છે અને સારું એટલા માટે કે ભાઈ કોઈ પણ તકલીફ હોય, ગુજરાત રાજ્યમાં કોઈને પણ કઈ તકલીફ હોય, સાચી તકલીફ હોય તો એ રાજ્ય સરકારની જવાબદારી છે કે એની અંદરથી એને બહાર કાઢવું. અને તમારી તકલીફ તો રાજ્ય સરકારને ખબર જ હતી એમ કહીએ તો ચાલે, કારણ કે જે રીતની કોવિડ મહામારીમાં
જે ભાવ વધારો, અને ભાવ વધારો એ આપણે સમજી શકાય એવો કદાચ ઘણા બધા નીતિ નિયમો છે કે ભાઈ કોમ જ્યારે કોઈ પણ કોન્ટ્રાક્ટ ટેન્ડરમાં શરતો ના નાખી હોય તો 25-30% ભાવ વધારા સુધી તો કદાચ તમે કામ કરતા પણ હોવ છો કે ભાઈ એકમાં નફો ઓછો મળ્યો, વધારે મળ્યો, પણ આ તો ભાવ વધારો એટલે હદ સુધી ગયો કે જેમાં બધાને મુશ્કેલી પડે. અરવિંદભાઈ ને કિશોરભાઈ ને બધાએ સાથે મળીને એ એમનું એક વાક્ય કાયમ કહે કે હું એક કે કામ ગુજરાતમાં કરતો નથી. એટલે જ્યારે આવે ત્યારે મને કહે કે હું ગુજરાતમાં કામ કરતો નથી. એટલે આપણે શું સમજવાનું, એટલે એમ કે હું નથી કામ કરતો તોય આ બધાની રજૂઆત સારી રીતે કરીને બધા માટે કામ કરવાની એમની તૈયારી હતી. એટલે બહુ ખૂબ સારી વાત. અને કોઈ વસ્તુ એમણે છોડી નહીં પાછી. એમ ભાઈ અમુક વસ્તુમાં મારી માનસિકતા હોય કે ભાઈ આટલું તો કરી દેવાય, આમાં કંઈ તકલીફ નથી, પણ છતાંય એમણે અમારો તો નારો જ છે માન્ય નરેન્દ્રભાઈનો, સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ, અને હવે સૌનો પ્રયાસ રહેશે કે ભાઈ તમે બધા ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશન એટલે ગવર્મેન્ટ કામ જે કરતા હોય અને ગવર્મેન્ટની જે છાપ છે ને એમાંથી એવા બહાર આવી જવું જોઈએ કે ભાઈ ગવર્મેન્ટનું કામ, અને એમાંય જમીન નીચે જ્યારે થતું હોય તો કેવી માનસિકતાથી આપણે કામ કરતા હોઈએ, કેવી માનસિકતાથી ટેન્ડર ભરતા હોઈએ, એ બધામાંથી આપણે બહાર આવી જવું જોઈએ. મારા શબ્દો કોણ ચેક કરવાનું, કેવી રીતે ચેક કરવાનું, અને કારણ કે એટલો બધો અધિકારી પણ અહીંયા બેઠા છે એટલે પણ એટલો બધો સ્ટાફ ના હોય કે જે દરેકે દરેક કામ ઉપર માથા ઉપર બેસીને કામ કરાવી શકીએ એવું હોય નહીં. અને આપણે બધા એમાંથી પૈસા, હું 2010માં જ્યારે સ્ટેન્ડિંગ ચેરમેન હતો ત્યારે મેં અમારી જે સામાન્ય સભા હતી બજેટની એમાં ઊભા થઈને કીધેલું 2010માં, એટલે કે ભાઈ નરેન્દ્રભાઈ છે ત્યાં સુધી વિકાસના કામના પૈસા નહીં ખૂટે. 2010ની વાત છે. અને તમે જુઓ કોવિડ દરમિયાન પણ માન્ય નરેન્દ્રભાઈએ કોઈને નાની મોટી મુશ્કેલી જે પ્રમાણેનું કોવિડ આવ્યું એ પ્રમાણે ઘણી બધી મુશ્કેલીઓ પડી શકી હોત, પણ એમનું માર્ગદર્શન અને એમના માર્ગદર્શન ઉપર બધા ચાલ્યા તો આજે આપણે એ બધી મુશ્કેલીમાંથી બહાર નીકળી અને જે ધંધો આપણે કરતા હતા એનાથી સવાયો ધંધો અત્યારે કરી રહ્યા છે. એટલે ફરીથી અહીંયાથી બધાને કીધું છે કે ભાઈ ક્વોલિટી વર્ક તમે બધા આપશો, અને એ ક્વોલિટી વર્ક માટે અમારે જ્યાં તમારી સાથે ઊભા રહેવાનું છે ત્યાં ઊભા રહીશું. અને ગુજરાતના નિર્માણમાં તમારો પણ મોટો ફાળો રહેલો છે, અને એની સાથે સાથે તમે જે કામ કરો છો એનો સંતોષ તમને થવો જોઈએ. આમ શું છે કે સરકારની ભૂમિકા અને સરકાર માટેનો અભિપ્રાય કે સરકારને તો ક્યાં તકલીફ છે, સરકારને તો ગમે ત્યાંથી પૈસા આપણે લઈ લેવાય, વાંધો નહીં,
પણ આપણું બધા ચેકિંગ ઉપર આપણે બધાય માથા ઉપર એક રાખતા હોઈએ છીએ કે ભાઈ આપણા બધાની ઉપર એક શક્તિ એવી છે કે જ્યાં આપણા બધાનો કંટ્રોલ કરી શકે એવી તાકાત ધરાવે છે. એટલે એને માથે રાખીને પણ આનીમયથી આપણે બધાએ નક્કી આજે કરવું જોઈએ કે ભાઈ જે પણ કામ કરીશું, મને લાગે ત્યાં સુધી મેં થોડું શરૂઆતમાં હું પાસ આઉટ થયો પછી શરૂઆતમાં કામ કર્યું ને તો ONGCનું કામ એ વખતે બી ખૂબ સારું એ લોકો લેતા. અને એક નાનું ઉદાહરણ આપી દઉં કે જે બાથરૂમના ગ્લેસ ટાઇલ્સ હોય ને એ વનિયરથી માપે. હવે આપણે સિવિલ એન્જિનિયર હવે ક્યાં વનિયર આવે આપણને, આપણે ઇંચનો હિસાબ નહીં, ફૂટનો ફરક નહીં ને એમાં પેલા MM માપે MM. એટલું બધું નુકસાન કર્યું હતું મેં કે ન પૂછો ન વાત. કારણ કે હું આ લોકોની વાતોમાં આવી ગયો હું ને. શરૂઆત હોય તો આપણને ક્યાં ખબર હોય કે બધું ચાલે, તમ તાર ગજગજાઈને ભરી જ દો. એ વખતે 1.5 લાખના કામમાં 1.5 લાખનું નુકસાન કર્યું હતું મેં. અને કદાચ મારા માટે સારું થયું, પછી હું ખોજ ભૂલી ગયો કે આપણે કામ કરવાનું થતું નથી, ગવર્મેન્ટનું કામ કરવાનું આપણું કામ નથી. એ વખતે તો દરવાજા શાકના વપરાવડાવે, એ લોકો કિંમત પૂરતી આપે પણ તમારું ચેકિંગ તમારે પૂરેપૂરું કરે. એટલે શાકના દરવાજા પેલા 1.5ના દરવાજા એટલે 35 mm થાય. એટલે આપણે રંધો મારી એટલે 33, મારા ઘરે પોતાના ત્યાં બંગલો બનાવતો હોય 33 mm થઈ જાય. તો એ લોકો તો બધા દરવાજા કાઢીને ફેંકાઈ દીધા, બહાર જ લઈ જા. તો કે 2.5ની સાઈઝ વાપરો ને એમાં 35 કરી લાવ. તો 82ની વાત કરું છું પણ યાદ રહી જાય એવી ઘટના છે મારા જીવનમાં. કારણ કે બધા અમે બધા પાસ આઉટ થયા એટલે બધા ભાઈબંધો ભેગા રહીને કામ કરતા, માંડ 10-15 હજાર રૂપિયા ભેગા કરીને કામ કરીને બધાએ પૂરું કરી દીધું. હા 100%. પણ એટલે મારું કહેવાનું અત્યારે તાત્પર્ય એટલું છે કે બધા આપણે કામ ક્વોલિટી કરીએ. કિંમત જે આવી હોય આવવા દો તમે ટેન્ડરમાં. પણ ક્વોલિટી વર્કમાં જતું રહેવું જોઈએ. નહીતર શું થાય કે રોજ જે પાછળ ફરવું ને પાછળ લખાવવું ને ચાલો ફરીથી બધા આપણે મળીશું, તારે કોક વખત ફરી બધી વાતો કરીશું. પણ આપણું ગુજરાતે માન્ય નરેન્દ્રભાઈનું ગ્રોથ એન્જિન બનાવેલું છે અને એ ગ્રોથ એન્જિન ટકાઈ રાખવાની જવાબદારી આપણા સૌની છે. અને એ પ્રમાણે આપણે આ ગુજરાતનો વિકાસ એટલે ગુજરાત આત્મનિર્ભરનો જે માન્ય નરેન્દ્રભાઈનો સંકલ્પ છે એ આત્મનિર્ભર ગુજરાત થકી આપણે આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરીશું. એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ જ નિખાલસતાભેર આપે આપની વાત અમારી સમક્ષ કરી. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. આપણે કાર્યક્રમના અંતિમ તબક્કે આવી પહોંચ્યા છીએ. વોટ ઓફ થેન્ક્સ માટે શ્રી કિશોરભાઈ વિરમગામા, વાઇસ ચેરમેન GCA ને રિક્વેસ્ટ કરીશ. અત્રે પધારેલા આપણા યશસ્વી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શ્રી CR પાટીલ સાહેબ, શ્રી પૂર્ણેશભાઈ મોદી સાહેબ, શ્રી વસાવા સાહેબ,
આ બધાનું હું ઉમળકાથી સ્વાગત કરું છું. મારે વોટ ઓફ થેન્ક્સ કહેવાનું છે, પણ બે વાત એ કરીશ કે પણ જ્યારે અમારી રજૂઆત લઈને અમે ભૂપેન્દ્રભાઈ પાસે ગયા, શ્રી CR પાટીલ સાહેબ પાસે ગયા, પૂર્ણેશભાઈ મોદી પાસે ગયા, ત્યારે ઉમળકાભેર એ લોકોએ અમારી વાતને સાંભળેલી. ઇવન અમારા ભરતભાઈ બોગરા સાહેબ, એ જ્યારે CR પાટીલ સાહેબ પાસે 500 જણ બેઠા હોય ત્યારે પણ એને અમને તાત્કાલિક મુલાકાત ગોઠવી દીધી, અને બીજું કાંઈ કામ ન હોય તો ભરતભાઈને ત્યાં અમને જમાડ્યા, અને જે આ આપણી લાગણીને માન આપી અને આપણી માગણી પૂરી કરી છે. વસાવા સાહેબે પણ સતત અમને સહકાર આપ્યો. અત્યારે બે વ્યક્તિ નથી, એક જે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર કનુભાઈ દેસાઈ અને JP ગુપ્તા સાહેબ, એને પણ ખૂબ શ્રમ અને મહેનત કરી અને પોઝિટિવ એટીટ્યુડથી જે આપણી લાગણીને માન આપી આપણી માગણી પૂરી કરી છે. તો આપણી કોન્ટ્રાક્ટર એસોસિએશનની જેમ ભૂપેન્દ્રભાઈ કહે કે તમે ભાવ તમે લઈ લ્યો પણ ક્વોલિટીમાં બાર્ગેનિંગ ન કરીએ, તો આપણે પણ આપણા કોન્ટ્રાક્ટરની ફેટર્નિટી તરફથી આપણે વચન આપીએ છીએ કે હવે પછીના જે પણ કામ હશે એને અમે શિસ્તબદ્ધ કરશું, ક્વોલિટી, સેફટી, ટ્રાન્સપેરન્સી અને ટાઈમલી ડિલિવરી અમે કરશું. જે હું એસોસિએશન વતી એનો અત્યારે એસોસિએશન વતી હું વચન આપું છું. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. ફરી એક વખત અત્રે ઉપસ્થિત આપ તમામ કોન્ટ્રાક્ટરશ્રીઓ, અતિથિ વિશેષગણ, મુખ્ય મહેમાન શ્રી, માન્ય મુખ્યમંત્રી શ્રી, આપે આ પ્રસંગને દીપાવ્યો છે. આપની ઉપસ્થિતિએ આજે સૌ કોઈ કોન્ટ્રાક્ટર મિત્રોને એક નવી ઉર્જા પ્રદાન કરેલી છે. આપનો ખૂબ ખૂબ આભાર. ડિનરની પણ વ્યવસ્થા છે, અને આજના પ્રસંગને આપણે સૌ માણીશું એક મ્યુઝિકલ રિટ્રીટ દ્વારા. આપણી વચ્ચે ખૂબ જ ટેલેન્ટેડ વાયલિન પ્લેયર છે, આર્ટિસ્ટ છે. હર નેમ ઇઝ ટ્વિશા વ્યાસ, જેઓ આપણને સૌને એન્ટરટેન કરશે વાયલિન પ્લેઇંગ દ્વારા, અને આપણે સૌ માણીશું આજની આ સાંજને આગળ વધારીશું. You know, I definitely feel that when we change the way we look at things we look at change. जब कभी भी चीज़ को हम देखने का दृष्टिकोण, नज़रिया बदल देते हैं ना, तो जैसे वो पूरी चीज़, वो पूरी बाबत चेंज हो जाती है. और ऐसी ही कुछ बात है. आज हमें ये जो नई ऊर्जा प्रदान हुई है माननीय मुख्यमंत्री श्री ने यहाँ पे अपनी उपस्थिति के द्वारा, ये हमारे जीवन में कुछ बदलाव ज़रूर लाएगी. Once again, thank you so much, ladies and gentlemen, on behalf of Gujarat Contractors Association. This is Amrita Acharya signing off. Have a wonderful evening ahead. This posture will not look good.